સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લામાં સચરાચર વરસાદથી મહેર નહીં પણ કહેર। સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદે મહેર તો કરી પણ તેથી વધુ કહેર કરે છે તેવું ચિત્ર બહાર આવ્યું છે, જેમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકના તો મૂળિયા ઉખેડીને ફેંકી દીધા છે તેવા ખેડૂતોના રિપોર્ટ મળી રહ્યા છે। તો ઘણા ગામોમાં રોડ તૂટી ગયા હોવાથી અવરજવર બંધ થઈ છે, તો 28 જેટલા ગ્રામ્ય રોડ બંધ થઈ ગયા છે। તેના માટે વહીવટી તંત્રએ વૈકલ્પિક રોડની સુવિધા ઊભી કરી છે। ત્યારે મોરબી કચ્છનો આજે પણ રોડ ખુલે તેવું જણાતું નથી, ત્યારે કાયમી કચ્છ મોરબીનો વ્યવહાર હાલ 2 દિવસથી બંધ થઈ ગયો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં સચરાચર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ સહિત નાના મોટા વોંકડા અને નાલામાં પૂર આવ્યા છે, જે પાણી નહીં સમાતા પાણીએ તો એનો માર્ગ કરી લીધો છે, જેમાં રોડ ઉપરના નાળા તોડીને પાણી વહેતું થયું છે। તો ઘણા બધા ગામડામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં માળિયા તાલુકાના વેદરકા ગામે કપાસ સહિતના થયેલા વાવેતર નાશ પામ્યા છે। ધસમસતા પાણીએ મૂળિયાથી છોડ ઉખેડીને ફેંકી દીધા છે, જ્યારે સુલતાનપુર ગામે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે, જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાક નાશ થઈ જવાની ભીતિ ઊભી થઈ છે। આમ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જ્યારે આમરણ જીવા પર રોડમાં નાલાની બાજુમાં રોડમાં ગાબડું પાડીને પાણી વહેતું થયું છે અને રોડ ધોવાઈ ગયો છે, જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે। આ રીતે મોરબી જિલ્લામાં 28 જેટલા રોડ બંધ થઈ ગયા છે। વહીવટીતંત્રએ વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી છે, ત્યારે જનજીવન ઉપર અસર થઈ છે। વીજ તંત્રના બેદરકારીના કારણે વીજ પુરવઠો વારંવાર બંધ થઈ જાય છે, સતત વીજ પુરવઠો અવરજવર થાય છે, જેથી વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યાનું જાણવા મળ્યું છે। લોકોની ફરિયાદ ઉઠી છે। હવે મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો પ્રાર્થના કરી રહ્યા છે।